એક પગથિયાથી બધાય પગથિયાને મહાપુરુષે માન આપ્યું. કાંઈક બાળક છે, નાનું છે. તમે અગમ નિગમની વાત કરો ને ગમે એ વાત કરો, પણ ત્યાં સમજણ જ નથી. તમે થાકી જાઓ. ત્યાં બીજો કોઈ રસ્તો નહીં. એ ક્યાંક પપ્પા મારે મોટરસાયકલ લેવું છે, લઈ દો. લો 2 વર્ષના છોકરા. અરે લઈ ન દો તો કઈ વાંધો નહીં, એને સમજાવી તો દો કે આમાં પડી જવાય એટલે ના લેવાય. એને ખબર જ નથી. એમ જ્ઞાની ને અજ્ઞાની મહાપુરુષો શિષ્યોમાં કાયમ દોઢરિયા કરે. એટલે 2 પ્રકારની ધારા છે. મહાપુરુષને પ્રમાણવા હોય ને તમારા મનની કલ્પનાને મટાડવી હોય તો મહાપુરુષના પુસ્તકોમાંથી શબ્દને સંગ્રહ કરો અને મહાપુરુષને સામે જ નડાવો કે બાપુ આ દેખાડો. ત્યારે તમારે મનનું સમાધાન પહેલા થવું જોઈએ. મનનું સમાધાન જે દી થશે તે દી આ મન સમજણના ઘરમાં આવશે, તો જ રસ્તે હાલવા તૈયાર થાય છે. કોઈ દાબદૂબ કે ધમકી મારવાથી કોઈ મનને કબજે કરે આશાય નહીં રાખવાની. અમારા સવારામ બાપાએ તો કીધું કોઈને મારશો જ નહીં. મનને નહીં, કામને નહીં, ક્રોધને નહીં, લોભને નહીં, મોહને નહીં, આશાને નહીં, તૃષ્ણાને નહીં, એકેને મારવાનું નહીં. તો શું કરવાનું? સવારામ બાપાએ કીધું ભગત બનાવી દો.